એને કેટલા વર્ષ થયા અને આપે આ વ્રજમંડળમાં આટલા વર્ષ જે કાર્યો કર્યા તે બાબતે અમને જાણ કરશો। વ્રજમંડળને સ્થાપના કરી 2009માં મેં સ્થાપના કરી હતી અને લગભગ 16 વર્ષ પૂરા થયા। 17મું વર્ષ વ્રજમંડળની 17મા દરેક કાર્યમાં અમારે મંડળની બહેનો એટલી ઉત્સાહી, એટલી આનંદી અને એટલી શોખીન, ગાવામાં, ભજન કરવામાં, બધામાં। અને અમારા મંડળનું એટલું સરસ ચાલે છે કે લગભગ બધી બહેનો અમારી એટલી બધી સારી છે કે મારે કોઈને કશું કહેવું પડતું નથી। એમની જાતે તૈયાર થાય છે અને સારી રીતે મંડળ ચાલે છે। અમારા પ્રવાસો પણ સારા ચાલે છે અને બધું સારી રીતે મંડળનું કામ ચાલુ છે અને ભગવાનની અમારી પર અસીમ કૃપા છે કે અમારી દરેક બહેનો અમારી એટલું સરસ રીતે સાથ સહકાર આપે છે અને દરેક બહેનોના સાથ સહકારથી જ આ મંડળ સારી રીતે ચાલે। મોર બીજાથી રળિયામણો હોય, જે બહેનો આટલો બધો સાથ સહકાર ના હોય તો હું કશું કામ કરી શકું નહીં। એટલે વ્રજ મંડળને આ બધું બહેનોને આભારી છે। બહેનો જેટલું મને સાથ સહકાર આપશે, જેટલું મારી સાથે વણાયેલી, મારી સાથે પથરાયેલી, મારી સાથે એ થશે, એટલી બહેનોને હું એટલા ઉત્સાહથી એમની જોડે એ કરીશ અને વ્રજ મંડળને આગળ લાવવા માટે હું ગમે એટલું એમ કે તકલીફ પડશે તો પણ મંડળને આગળ લાવવા માટે હું મહેનત કરીશ। શું પાસે ધૂન ભજન કરાવે છે તો શું એ લક્ષ્મીને તમે સદમાર્ગે વાપરો છો એવી અમને ખબર પડી, તો તમે કયા કાર્યોમાં વાપરો છો? જુઓ, પહેલાં તો અમારી મંડળની બહેનો માટે તાલિયા હો જાય, કારણ કે અમારી મંડળની બહેનો નજીકમાં ભજન હોય, કેટલાક વર્ષોથી ભજન નજીકમાં હોય તો એ બહેનો રિક્ષાના પૈસા કોઈની પાસેથી લેતી નથી। પણ જો મારા ભજનો દૂર જાય, બહારગામ જાય, એટલે કે બહારગામથી પણ અમને આમંત્રણ આપે છે તો બહારગામ જઈએ અથવા તો નદી પારના દૂરના જે કોઈ જગ્યાએ ભજન હોય તો હું એ લોકોને કહું કે ભાઈ અમારી બહેનોને તમારે એકને બસમાં લઈ જવા લાવવાની બહુ તકલીફ પડે કે કેવી રીતે બસમાં 4 આ બસમાં 4 પેલી બસમાં જાય એ મજા ના આવે। એટલે હું એ લોકોને એમ કહી દઉં કે તમારે અમારે ગાડીના પૈસા અથવા તો અમારે સાધનના પૈસામાં સાધન કરવું પડશે। તો મારે વ્રજ મંડળની બહેનોને હું બહાર લઈ જાઉં છું તો કાયમ માટે હું એમના માટે લક્ઝરી બસ અથવા તો ઇકો ગાડીઓમાં ફેરવું છું। પણ એ 15-16 વર્ષથી પોતાના પૈસા ખર્ચીને જે ભજન કરવા આવે છે એ મારે વિચારવું જોઈએ ને કે એટલા પૈસામાં એ લોકો બહાર મારી સાથે આવે તો એ લોકોને પણ એટલો આનંદ આવે ને મને પણ એટલો આનંદ આવે છે અને ભજન અમારા સરસ ચાલે છે। ઓકે, થેન્ક યુ વેરી મચ। બતાવું એનો તે શું ઉપયોગ કરે છે અને તમારા અનુભવ અમને વ્યક્ત કરશો? ચોક્કસ રમીલાબેન, જે કંઈ આમાંથી ભેટ એમની પાસે આવે છે એ દરેક ભેટને સત્કાર્યમાં વાપરે છે। કોઈ ગરીબ હોય એને જે કંઈ ફીની જરૂર હોય કે જેને કંઈ ઘરમાં તકલીફ હોય અનાજ પાણીની તો એ ભરી આપે, એવી રીતે કરે છે। કોઈને દવાની જરૂર હોય તો એ દવા લાવી આપે છે। પણ જેને જ્યાં જે જરૂરિયાત હોય એ વાતો ના કરો, એ તપાસ કરે કે એને ખરેખર જરૂર છે, એટલી તપાસ કરીને પછી એને એ પ્રમાણે મદદ થાય છે। એમનું એક જ નિયમ છે, આપણે કહીએ કે પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ। આજે પરફેક્ટ બન્યા છે, અત્યાર સુધી એમની પ્રેક્ટિસમાં એ નિપુણ નીકળ્યા અને આ દરેક કાર્ય સરસ રીતે પાર પાડ્યું। થેન્ક યુ વેરી મચ। હું છેલ્લા 15 વર્ષથી આ વ્રજ મંડળમાં જોડાયેલું છું અને વ્રજ મંડળની સંખ્યા અમારી 60 થી 65 બહેનોની સંખ્યા છે અને બધા નાચી કૂદીને સરસ બધા ભજન સત્સંગ કરી રહ્યા છે અને ખૂબ આનંદ થાય છે। થેન્ક યુ વેરી મચ।
ઉપરના દરગાહમાં 9 રત્ન હતા એમ અમારા મંડળમાં પણ 2 રત્ન છે. એક છે જ્યોત્સનાબેન, એક છે દિવ્યાબેન, બીજા ઘણાય છે, સોનલબેન છે, ભાવનાબેન છે, બધા ઘણા છે અને મંડળ બહુ સારી રીતે ચાલે છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. શીખવાડ મને બોલતા આવડે ને સરસ બોલ્યા.